આ જે ધાર્મિક સ્થળો હોય અને ધાર્મિક જે જગ્યાઓ હોય છે તેને હંમેશા આપણે સાચવવી જોઈએ, સાફસૂફ પણ રાખવી જોઈએ. હેલો મિત્રો, કેમ છો? આશા કરું કે તમે બધા મજામાં જ હશો અને હું પણ મજામાં જ છું. અને અત્યારે અમે છીએ પાવાગઢની અંદર. રાત્રિની અંદર અમે અહીં પાવાગઢ રોકાયા હતા અને અમે અત્યારે જવાના છીએ ઝંડ હનુમાન. અહીંથી લગભગ 35 કિલોમીટરનું અંતર છે અને આપણે જાંબુઘોડા તરફ જવું પડશે. અને ત્યાં સ્વયંભૂ હનુમાનજીની મૂર્તિ છે તથા તેના સિવાય મહાભારત સમયના જે કેટલાક અવશેષો પણ મળી આવ્યા છે. તેની અંદર ભીમની ઘંટી છે, તેના સિવાય પણ ઘણું બધું જોવાલાયક છે. તો આપણે અહીંથી જ આપણે વિડીયોની શરૂઆત કરીએ છીએ. વિડીયોમાં એન્ડ સુધી જરૂર બન્યા રહેજો. મિત્રો, આપણે પાવાગઢથી જ્યારે જાંબુઘોડા તરફ જઈએ છીએ ત્યારે જે રસ્તો છે તે જંગલ વિસ્તારવાળો આવે છે, એટલે આપણે થોડી સાવચેતી અને થોડું ધ્યાન રાખવું પડે છે. જ્યારે તમે ઝંડ હનુમાનના દર્શન કરવા માટે આવો છો ત્યારે એનો જે સમય હોય એ સમય ખાસ ધ્યાન રાખજો, કારણ કે ખૂબ તમે લેટ આવો તો અહીં થોડી તમને તકલીફ પડી શકે, કારણ કે જંગલ વિસ્તારની અંદર થોડું જોખમ છે. અને બીજી વાત કરું તો અહીં ઠંડક ખૂબ જ વધારે છે, એટલે કે ઉનાળાનો સમય છે તેમ છતાં અહીં તમને ખૂબ જ મજા આવશે. અને આજુબાજુ તમે જોઈ શકો છો કે વૃક્ષો જ જોવા મળશે. અહીં તમને અલગ અલગ પ્રકારના વૃક્ષો જોવા મળશે અને જે કુદરતી વાતાવરણ છે તે ખૂબ જ સરસ છે. અને તમને અહીં પક્ષીઓનો કલરવ પણ સાથે સાથે સાંભળવા મળશે. મિત્રો, જ્યારે તમે જાંબુઘોડા આવશો ત્યારે અહીં 2 રસ્તા પડે છે. એક આ રસ્તો જાય છે અને એક આ રસ્તો જાય છે, પરંતુ આપણે આ રસ્તે જવાનું રહેશે. મિત્રો, આપણે જ્યારે જાંબુઘોડાથી થોડા આગળ આવીએ છીએ ત્યારે અહીં ઝંડ હનુમાનનું બોર્ડ મારેલું છે અને અહીંથી આ બાજુ જે રસ્તો જાય છે તમે સામે જોશો પેટ્રોલ પંપ છે અને તેનાથી થોડો આગળ તમને રસ્તો દેખાશે. તો મિત્રો, આ બાજુ ઝંડ હનુમાન આવેલું છે. તો ચાલો હવે આપણે આગળ વધીશું. મિત્રો, તમે આજુબાજુ જોઈ શકો છો કે પૂરો આખો જંગલ એરિયા છે અને આપણે આવી ગયા છીએ ઝંડ હનુમાન. આ જે તમને સામે દેખાય છે ગેટ છે અને અહીંથી થોડે દૂર આપણે આગળ જઈશું કે આ ઝંડ હનુમાનનું મંદિર આવી જશે. જ્યારે તમે અહીં આવશો ત્યારે રમકડાની અને પ્રસાદની ઘણી બધી તમને અહીં દુકાનો જોવા મળશે. અને આ બાજુ જે સામે દેખાય તે મંદિર છે. હવે આપણે અંદર જઈશું અને હનુમાન દાદાના દર્શન કરીશું. મિત્રો, ગામનું નામ ઝંડ છે અને ગામના નામ પરથી જ ઝંડ હનુમાન મંદિર નામ પડેલું છે. એવું કહેવાય છે કે 5000 વર્ષ પહેલાં પાંડવો અહીં આવ્યા હતા અને વનવાસ દરમિયાન અહીં રોકાયા હતા. મિત્રો, હવે આપણે થોડા પગથિયા ઉપર ચડીશું ત્યાં જ ઝંડ હનુમાન દાદાનું મંદિર આવી જશે. મિત્રો, અહીં શનિવાર હોય કે શ્રાવણ મહિનો હોય અને હનુમાન જયંતિ હોય ત્યારે ખૂબ જ મોટા પ્રમાણમાં અહીં ભીડ જોવા મળે છે. જૂના સમયની અંદર ખુલ્લી જગ્યામાં હનુમાન દાદાનું સ્વયંભૂ
મૂર્તિવાળો અહીં તમને ફોટો જોવા મળશે, પરંતુ આજે ઘણું બધું બદલાઈ ગયું છે. અત્યારે તમે જોઈ શકો છો કે અહીં ઘણી બધી સુવિધાઓ પણ થઈ ગઈ છે. આ જે મૂર્તિ છે તેની લંબાઈ છે 18 ફૂટ અને નીચે હનુમાન દાદા શનિદેવ ઉપર પગ રાખેલો છે અને કંઈક આ પ્રકારની તમને મૂર્તિ અહીં જોવા મળશે. 5000 વર્ષ પહેલાં પાંડવો અહીં આવ્યા હતા અને રોકાયા હતા. મિત્રો આજુબાજુ કંઈક તમને આ પ્રકારનું જોવા મળશે. અહીં શ્રીફળ વધેરવાની જગ્યા છે. અહીં હનુમાન દાદાને તેલ અને સિંદૂર ચડાવવામાં આવે છે. જ્યારે તમે અહીં આવો તો તેલ અને સિંદૂર ચડાવી શકો છો. અને આજુબાજુ તમને આ પ્રકારની ખુલ્લી જગ્યા પણ જોવા મળશે. અહીં તમે જોઈ શકો છો કે પહાડોની વચ્ચે, ડુંગરોની વચ્ચે આ મંદિર આવેલું છે. આજે તમને સામે દેખાય તે ઉપર જવા માટેનો, મંદિરની અંદર દર્શન કરવા માટે ઉપર જવા માટેનો રસ્તો છે. અને ત્યાર પછી થોડા તમે આગળ આવશો ત્યારે અહીં આરો પાણીની વ્યવસ્થા છે. અને એક બીજું અહીંયા પણ એક મંદિર આવે છે, એ પણ પ્રાચીન સમયથી આવેલું છે. ભગવાન ભોળાનાથનું મંદિર છે. તમે થોડા આગળ વધશો એટલે આવો ખુલ્લો વિસ્તાર આવશે અને ત્યાં પણ પૌરાણિક જોવાલાયક જે જગ્યા છે તે પણ તમને બતાવીશું. જ્યારે તમે આગળ આવશો ત્યાં અહીં બેસવા માટે પણ સારી એવી વ્યવસ્થા કરવામાં આવેલી છે. અને હવે આપણે જઈશું જે પાંડવોના સમય દરમિયાન અર્જુને બાણ મારીને દ્રૌપદી માટે પાણીની વ્યવસ્થા કરી હતી. તો ચાલો મિત્રો, ધીરે ધીરે આપણે આગળ વધી રહ્યા છીએ. મિત્રો અહીંયા બોર્ડ મારેલું છે કે પાંડવોના વનવાસ દરમિયાન દ્રૌપદીને તરસ લાગતા અર્જુને દ્રૌપદી માટે બાણ મારીને પાણી કાઢેલું તે જગ્યા છે. અહીં તમને કૂવો જોવા મળશે. તો ચાલો તમને અંદર જઈને એ બતાવું. મિત્રો અત્યારે ઉનાળાનો સમય છે, તેમ છતાં તમે અહીં જોઈ શકો છો કે પાણી એકદમ ઉપર છે. તમે જ્યારે પણ આવશો ત્યારે આ કૂવાની અંદર પાણી તમને જોવા મળશે. અને આજુબાજુ અહીં જે પાણી યુઝ થઈ રહ્યું છે તે પણ આ કૂવાનું છે. તમને અહીં મોટરનું કનેક્શન પણ તમને જોવા મળશે. મિત્રો આટલા ઉનાળાની અંદર પણ જો પાણી અહીં જોવા મળતું હોય તો એક નવાઈની વાત છે, એક ચમત્કારિક વાત કહી શકાય. કારણ કે ભર ઉનાળાની અંદર પણ અહીં કૂવાની અંદર ઉપર પાણી જોવા મળે છે. મિત્રો આ જે ધાર્મિક સ્થળો હોય અને ધાર્મિક જે જગ્યાઓ હોય છે તેને હંમેશા આપણે સાચવવી જોઈએ, સાફસૂફ પણ રાખવી જોઈએ. કારણ કે આ ધાર્મિક જે જગ્યાઓ સાચવવામાં એટલા માટે આવે કે જો તેને જ્યારે તમે દર્શન કરવા આવો ત્યારે તમને અલગ જ પ્રકારનો અનુભવ થતો હોય છે. અને આ ધાર્મિક જે સંસ્કૃતિ હોય, કલા હોય, એને જો સાચવવામાં આવે તો એના જે સંસ્કાર હોય એ આપણા બાળકોની અંદર પણ જોવા મળતા હોય છે. અને બીજું કે અહીં જ્યારે તમે આવો તો સ્વચ્છતા ચોક્કસ રાખજો. અહીં તમને બધી જગ્યાએ કચરા પેટી પણ જોવા મળશે. તો જ્યારે તમે અહીં આવો ત્યારે જે કચરો હોય તે કચરા પેટીમાં ખાસ નાખજો. પ્લાસ્ટિકનો કચરો હોય ગમે ત્યાં ફેંકતા નહીં. કારણ કે એક આ ધાર્મિક સ્થળ છે, પૌરાણિક અને ધાર્મિક સ્થળ છે, તો તેને સાચવવાની જવાબદારી હોય તે આપણા બધાની બનતી હોય છે. તમે અહીં જ્યાં જુઓ ત્યાં ગમે ત્યાં તમને કચરો જોવા નહીં મળે અને બિલકુલ સ્વચ્છતા જોવા મળશે. બેસવા માટે પણ સારી એવી વ્યવસ્થા છે અને જંગલની અંદર આવેલું છે, તો તેથી અહીં એક પ્રકારનો શાંતિનો પણ અનુભવ થશે. હવે મિત્રો આપણે થોડા આગળ વધીશું. અહીંથી 200 થી 300 મીટર જેટલું આપણે આગળ ચાલીશું. ત્યાં તમને ભીમની ઘંટી જોવા મળશે. લગભગ 5000 વર્ષ પુરાની જૂની આ ઘંટી છે. અને બીજી વાત કરું તો ત્યાં એક નાનું મંદિર પણ રસ્તામાં આવે છે જે ખૂબ જ પૌરાણિક છે, તે પણ તમને બતાવીશું. તો વિડીયો એન્ડ સુધી જરૂર જોજો.
મિત્રો આ જે તમને રસ્તો દેખાય તે રસ્તે આપણે જવાનું છે અને પગદંડી માર્ગ છે. અહીં તમને નાના નાના સ્ટોલ પણ જોવા મળશે, જ્યાં ઠંડા પીણા ચાની કેટલીક દુકાનો પણ જોવા મળશે. અને બીજું ખાસ કે અહીં કેટલીક સૂચનાઓ મારેલી છે, અહીં તમે જોઈ શકો છો. તો એ સૂચનાઓનું ચોક્કસપણે પાલન કરવું જોઈએ, કારણ કે આ ફોરેસ્ટ વિભાગની અંદર આવતો એરિયા છે. આ જે રસ્તો દેખાય તે ભીમની ઘંટી જોવા માટે જઈ શકાય તે માટેનો રસ્તો છે. આનો દરવાજો કંઈક અલગ પ્રકારનો તમને જોવા મળશે. મિત્રો આ ઝાડ છે અને ઝાડની વચ્ચે દરવાજો બનાવેલ છે. ચાલો મિત્રો, તો હવે આપણે ધીરે ધીરે આગળ વધી રહ્યા છીએ અને જંગલની મોજ કરતાં કરતાં આપણે આગળ વધીશું. મિત્રો ઉનાળાનો સમય છે, ગરમી પણ લાગે છે, તેમ છતાં જંગલની અંદર ફરવાની જે મજા હોય છે તે કંઈક અલગ જ હોય છે. અને અમે ચાલતા ચાલતા ભીમની ઘંટી જોવા માટે આગળ વધી રહ્યા છીએ. મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છે ભીમની ઘંટી પાસે અને અહીં તમે બોર્ડ મારેલું જોઈ શકો છો કે તેની અંદર લખેલું છે કે પાંડવ વનવાસ દરમિયાન ભીમ અહીંયા અનાજ દળતા હતા. તે ભીમની ઘંટી છે અને તે વિકરાળ સ્વરૂપમાં છે, ખૂબ જ મોટી છે. હું તમને નજીકથી બતાવું. અહીં તમે જોઈ શકો છો કે મોટી ઘંટી છે. મિત્રો આપણે ફાઇનલી ભીમની ઘંટી જોઈ લીધી અને અહીં તમે આજુબાજુ જોઈ શકો છો કે પૂરો જંગલ વિસ્તાર છે. તો ચાલો હવે આગળ એક મંદિર છે, રસ્તામાં વચ્ચે જ એક મંદિર આવેલું છે, તે પણ પૌરાણિક છે. દૂરથી તમને અમે બતાવવાની કોશિશ કરીશું. હવે મિત્રો આપણે પાછા વળીશું. રસ્તાની અંદર એક પૌરાણિક મંદિર પણ આવેલું છે, તે પણ તમને બતાવીશું. પરંતુ અમને વિચાર આવે કે ચલો સૌથી પહેલાં આપણે ભીમની ઘંટી જોઈ લઈએ અને ત્યાર પછી આપણે જે પૌરાણિક મંદિર છે એ પણ તમને બતાવીશું. તમે જો આ વિડીયો જોઈ રહ્યા હોય તો મને એક કમેન્ટ કરીને જરૂર બતાવજો કે આ જે પથ્થર ગોઠવવાનું કારણ શું છે, તે કમેન્ટ કરીને જરૂર બતાવજો. અમે જ્યાં પણ જઈએ છીએ ત્યાં આવા પથ્થર ગોઠવેલા જોવા મળે છે, તો એનું શું કારણ છે તે કમેન્ટમાં જરૂર બતાવજો. મિત્રો જ્યારે તમે અહીં આવશો ત્યારે તમને તે સમયના કેટલાક અવશેષો પણ જોવા મળશે, જે ખૂબ જ પ્રાચીન છે. આપણે થોડા આગળ વધીશું, ત્યાં પણ એક મંદિર છે તે સમયનું અને અહીં કેટલાક અવશેષો પણ તમને જોવા મળશે. તે સમયની જે કલાકૃતિ અને જે મૂર્તિ કેવી રીતે બનાવવામાં આવતી તે બધું અહીં જોવા મળશે. આ મંદિર પરથી તમને ખબર પડશે કે કેટલું જૂનું મંદિર છે.
મંદિરના અવશેષો પરથી તમને ખબર પડશે. મારા ખ્યાલ પ્રમાણે સોલંકી યુગ દરમિયાન આ મંદિર બન્યું હશે તેવું લાગે છે. મિત્રો, આ મંદિરના અવશેષો પરથી તમને અંદાજ આવશે કે આ કેટલું જૂનું મંદિર છે. અને બીજું કે જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ ગુજ્જુ વર્લ્ડ એક્સપ્લોરને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને હવે આવા અવનવા વિડીયો સાથે આગળ મળીશું. જય હિન્દ, વંદે માતરમ.